એક વાત કહું તમને. બોલ, હું વાત કરી છે? આજે છે ને હું નાઈને નીકળી ને તો રૂમમાં દામિની ને મીરા કંઈક ધીમે 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 કંઈક ઘૂસપૂસ કરતા હતા. મને લાગે નક્કી આપણા બેવની જ વાત કરતા હશે. આ તારો સ્વભાવ કેવી રીતે સુધારી છે? એ ગડપણ આવી ગયો હવે તો કાંઈક તો સુધર. એટલે જ આપણે કોકને ન ગમતા હોઈએ. એવી વાત નથી, પણ આપણે કોઈની વાત સાંભળવી શું કામ જોઈએ? ખોટું મનમાં શંકા કુશંકા ઊભી થાય એના કરતાં એ એનું કરતી હોય ને જે કરે તે છોડી દેવાય એના. પણ મારી વાત તો સાંભળો. એ લોકો મોટેથી વાત કરે તો આપણને ખબર પડે કે કાંઈ નથી, નોર્મલ વાત કરે છે. પણ ઘૂસપૂસ કરે ને એટલે નક્કી મારી તમારી વાત કરતા હશે. અને એમાંય તમારી નહીં, મારી જ ખોદણી કરતા હોય. એ આપણા સિવાય દુનિયામાં છે ને બીજાને બધું ઘણું કામ હોય છે. આપણી જ વાતો ન કર્યા કરતા હોય કોઈ. બા આ મંદિરે ગઈને તો આ બાજુવાળા રમીલામાંથી પૂછતા હતા કે કા તમારા સાસુ નથી દેખાતા ઘણા ટાઈમથી. આ મંદિરે જાઓ, આ તમારી ઉંમરના જેટલા પણ બૈરાઓ છે એમની હારે બેસો. આ ઘરમાં ને ઘરમાં તો તમારું મગજ ખાલી થઈ જશે. અરે હો બેટા, હું પણ કહું છું તમારી હાથે મંદિરે હાલની ભાઈ 1-2 કલાક મંદિરે ભજન કીર્તન કરીએ, સારા લોકોને મળીએ, આપણા વિચારો સારા આવે અને આપણને આનંદ થાય અને ભગવાનનું કામય થાય. પૂન મળે તને પૂન. બહુ સારું. તમને શું લાગે કે મંદિરે જાઓ ત્યાં બધી સારી જ વાતો થતી હોય? એક કે ન, અને તમે પુણ્યની વાત કરો. આ તમે મળ્યા એ પુણ્ય જ છે, એનાથી મોટું પુણ્ય મને જોતું જ નથી. અને હું એમ કહું, આ દામિનીના મમ્મી આવ્યા લાગે. હા, રાધાબેન આવ્યા છે ને. હું મંદિરે જતી હતી ને એ પહેલા જ આવ્યા. એ મા દીકરી આરામથી બેઠા છે રૂમમાં, વાતો કરવા દો શાંતિથી, ભલે ને વાતો કરતા. ના પણ ત્યાં જવું તો જોઈ જો. કેમ? એ 2 જણીઓ રૂમમાં ભરાઈને વાતો કરતી હોય ને તો એ ખોદણી જ કરતી હોય. અને એમાંય તે મારી, એ મને ખબર છે. અરે બા, તમે કેવી વાત કરો છો? હા, એ મા દીકરી પાસે બીજી કોઈ વાત ન હોય કે તમારી ખોદણી કરે? બાપુજી બાને સમજાવીને થાકી ગઈ કે તમારી આ વિચારસરણી બદલો, પણ બા નથી બદલતા. કેટલી વાર કહું છું, વારે ઘડીએ કહું છું કે આ તારો સ્વભાવ છોડી દે. ગામને છે ને બીજા બધા બહુ કામ હોય, બધા આપણી વાતો ન કરતા હોય. નવરા છે બધા. બહુ સારું. હું એમ કહું, જો એ લોકોને બીજી કાંઈ વાતો ન કરવી હોય તો અહીંયા બેસીને ન કરાય. આટલા મોટા મોટા સોફા છે. પણ નહીં, આવ્યા એટલે સીધા ભરાઈ ગયા અંદર અને મને ચાની રકાબી દઈ દીધી, ચા પી લીધી અને એ લોકો અંદર બેઠા છે. મને એમ કે હમણાં બહાર આવશે, હમણાં બહાર આવશે. પણ નહીં, નક્કી આપણી જ વાતો કરે. અરે બસ બા, આ તમારો શંકા કરવાનો સ્વભાવ ક્યારે જશે? હું પરણીને આવી ને મારા મમ્મી મળવા આવતા ને ત્યારે આવું જ કરતા. હવે તો મારી બહુ આવી ગઈ, હવે તો થોડો સ્વભાવ બદલો. નથી, મારા મમ્મીએ કોઈ દિવસ તમારી ખોદણી કરી તો આ બહુની મમ્મી શું કામ તમારી ખોદણી કરે? થોડી મારી મોઢે કહેવાની હતી મારી ખોદણી ન કરતા હોય. અને કોઈની ખોટી વાતો કરવાથી કોઈને મળે હું ખબર? બધાને ખબર છે કે નિંદા કરવાથી છે ને બીજાના પાપ ધોવાય. એના કરતાં આપણે શું કામ કોઈની નિંદા કરવી જોઈએ કે કોઈની ખોદણી કરવી જોઈએ? એ તમે સમજો, બધાય નથી સમજતા. વાત કરો છો અને સાંભળ, એમ નથી કહેતી કે મારી જ વાતો કરતા હોય, તારી એ વાતો કરતા હોય. ભલે ને તું ગમે એટલી સારી રીતે રાખતી હોય ને તોય તારી એ ખોદણી કરતા હોય ને મારી એ કરતા હોય. બા, એ ખોદણી કરે ન કરે એ એમનો સ્વભાવ ને એમનો વિષય. અને તમે શું કામ એવું વિચારી લીધું કે વહુની માં આવી એટલે તમારી જ ખોદણી કરતી હશે? આ 2 દિવસ પહેલા બાપુજી આપણા સામેવાળા પેલા કાંતા માસી છે એ અને રમીલા માસી બેઠા હતા. બા આપણા ઓટલેથી બેઠા બેઠા કહે છે, શું મારી વાત કરો છો? તો એ લોકો પાસે કોઈ બીજી વાત જ નહીં હોય. બા, હવે ઉંમર થાય ને એ માણસનો સ્વભાવ બદલાય. પણ તમે તો હું પરણીને આવીને ત્યારથી જ એવા છો ને કે અત્યાર સુધી એવા ને એવા છો. બહુ સારું. એ તો તમને લોકોને એવું લાગે, જ્યારે બધી વાતની ખબર પડશે ને ત્યારે તમને હું સાચી લાગીશ, અત્યારે ભલે ખોટી લાગુ. હા, અત્યાર સુધી તો ખબર ન પડી, પણ એ કદાચ ખબર પડે તો ખબર નહીં બાપુજી. આ તે કોઈ મોટા પરાક્રમ કર્યા છે કે તને કંઈ ડર છે કે તે કંઈ ભૂલ કરી છે કે તારી જ વાતો બધા કર્યા કરે? અરે આ રામાયણ કાળની પેલી મંત્રા છે ને કે પછી મહાભારતનું ગણો તમે. બધાની વાતો આજે લોકો કરે છે પોતાની ભૂલો હોય ને એની. અને સમાજ છે, દુનિયા છે, આપણી ગેરહાજરીમાં આપણી વાતો થાય ને તો આપણા પાપ ધોવાય. હવે એવું બધું મનમાં ન રાખવાનું હોય. હા, એકદમ સાચી વાત કીધી બાપુજી.
આ આપણી ગેરહાજરીમાં જો કોઈ આપણી વાતો કરે ને તો આપણા પાપ ધોવાય. અને હું તો કહું છું બા કે આવી બધી છે ને પડોજરમાં પડવા કરતાં છે ને એક નિરાંતે શાંતિથી અહીંયા બેસી અને ભગવાનનું ભજન કરો. આ ભગવાનનું આપેલું આપણી પાસે બધું છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ ના, તમે એ નહીં કરો. કોઈક આવ્યું અને તમારી વાત કરી, આવી શંકા જે મગજમાં નાખી છે ને એને બદલો બા, બદલો. એ નવરા પડો ને તો માળા લઈને બેસી જવાય. આ નવરું મન છે ને પેલા વાંદરા જેવું હોય, કંઈક ને કંઈક ભીડકા કરે. કોણ મારી વાત કરતું હતું, બસ એના જ ચકડા ચાલ્યા કરે મગજમાં. તો તમને શું લાગે કે માળા ફેરવીએ તો એ બધું ખબર ન પડે? હું માળા ફેરવું ને તો મારું ધ્યાન અને કાન તો ત્યાં જ હોય કે નક્કી એ લોકો મારી જ વાતો કરે છે અને કરતાય હોય. એ તારો સ્વભાવ પડી ગયો છે, હવે બદલ. મને લાગે છે આજે ને જે દી સ્મશાનમાં જાય ને એ દી જવાનો છે એનો સ્વભાવ. બસ મોકલો હવે મને સ્મશાન મોકલો. ના ના, બાપુજીનું કહેવું એમ નથી. તમને સ્મશાનમાં નથી મોકલવા બા, પણ કહેવાનો મતલબ છે બાપુજીનો કે માણસની પ્રાણ અને પ્રકૃતિ બેવ સાથે જ જાય. સમજ્યા? બીજું કાંઈ નથી. હવે જો બા, એ મા દીકરી ભલે ને વાત કરતા, એમને કરવા દો, પણ ખોટું તમે મગજમાં વિચાર કરી અને તમારું બીપી હાઈ લો ના કરો. હા, આજો પણ ધીમે બોલો ને, સાંભળતા હશે તો એ કહે છે કે આ લોકો ખોદણી કરે. આ ગામની બળતરા કરીને જો એનું શરીર જો એવું થઈ ગયું. હા, એ તો બાને શંકા સિવાય કંઈ આવડ્યું જ નથી ને. એ તો સારું છે બાપુજી કે મારા જેવી વહુ હતી તે ટકી ગઈ, નહીંતર બા જોડે કોઈ ટકે નહીં. કેમ મેં તારી ખોદણી કરી કોઈ દી? તને મેં કઈ કીધું? તને મેં કઈ કાળી ધોળી કીધી? ના ના બા, તમે એવું શું કામ કહો? ચાલો ચાલો, કંઈ નહીં હો. હવે હું મારું કામ પતાવું બા. ખોટી મગજ મારી વધારે વધે બાપુજી, એના કરતાં મારે મારું કામ પતાવવું વધારે સારું નહીં? એ સારું, મારી ને તાર બાપુજી ચા મૂક. હા હા, બનાવું બા. સારી જાઓ. તમારા સ્વભાવ જેવી એકદમ કડક બનાવો. બહુ સારું. એ તારી એ મૂકજે. એ હા. કોઈને મારો સ્વભાવ નથી ગમતો. આખી જિંદગી મેં બધાયનું કર્યું તો હું ખરા. પણ આવો સ્વભાવ ન ગમે. સમજતી કેમ નથી તું કઈ? હા એસી પણ રિમોટ નવું લાવવાનું થયું છે. હા, મચ્છર કેટલા કરડે નહીં તમારે અહીંયા? હા, હમણાંથી આ મચ્છરનો ત્રાસ બહુ વધી ગયો છે. તમને તો નહીં જ કરતા હોય, આ અમને જ કડવા આવતા હશે પૂછવા કે ક્યાંથી આવ્યા, કેમ છો, મજામાં? કારણ કે અમે તો રેગ્યુલર છીએ ને આ ઘરમાં રહેવા વાળા, એટલે અમારું લોહી પી પીને થાકી ગયા છે. હા, હું શું કહેતી હતી તને, આ તારી બેનપણી નથી કૃષ્ણા? હા, તો એનું શું? હા, એની સગાઈ કરી, પણ સામેવાળા મને ના કીધું એને સગાઈ કરી તો તમને કઈ રીતે ખબર? તૂટી ગઈ ને બેટા સગાઈ. મારી આખી વાત પૂરી તો થવા દે. હા, એને એના સસરાવાળા આ નોકરી કરવાની ના પાડતા હતા. હવે કૃષ્ણનો પગાર તો 90,000 રૂપિયા છે, તો કોઈ નોકરી થોડી મૂકી દે. એ તો સ્વાભાવિક વસ્તુ છે ને. સાચી વાત છે. અત્યારે છે ને ખાલી એટલું જોવું છે કે દીકરી આવવાની છે ને તો એને ઘરમાં એનું કામ કરતા આવડે છે, ઘરકામ કરતા આવડે છે કે નહીં. પણ એ નથી જોતા કે સામે 90,000 પગાર લઈને આવશે. 90,000માં 2 કામવાળી રાખે ને તો એ વધે, પણ ના, કામ તો ઘરની બહુ જ કરશે. પણ તારે એ બાબતની શાંતિ છે. આ ઘરમાં તારે કોઈ જાતની ચિંતા નથી. તારું ઘર તો ખરેખર સ્વર્ગ છે, સ્વર્ગ. અને તારા સાસુ, એમના સાસુ, બધાનો સ્વભાવ એક સરખો છે. સાસુ, બાપ, એમના સાસુ, દાદા બેન, જય શ્રી કૃષ્ણ. આવો આવો, બેસો બા. બેસવું નથી, આ તો સાંભળ્યું ને, સાસુ, ઘરડા સાસુ. હું વાતું ચાલે છે મારી? અરે હું તો એને એમ કહું છું કે તારું ઘર તો સ્વર્ગ છે. અને આમ પણ તમારા બધાનો સ્વભાવ આમ મળતાવડો છે ને, એટલે મારી દીકરીને એના પિયરની યાદ આવતી જ નથી. વાત ફેરવવાની તો જરાય કોશિશ ન કરતા હો. મને બધી ખબર પડે છે કે તમે બેવ જણીઓ માં દીકરી અહીં બેહીને મારી ખોદણી જ કરતા. અરે બા, તમે શું બોલો છો? અરે એની બેનપણી કૃષ્ણા છે ને, એની સગાઈ તૂટી ગઈ, એને નોકરી કરવાની ના પાડતા હતા. તો હું એમ કહેતી હતી કે એ લોકોમાં ને આ લોકોમાં કેટલો ફરક છે. હા, ત્યાં નોકરી કરવાની ના પાડી, એને આરામ કરવાનું કે, અને અહીંયા તો હું તમારી દીકરી પાસે તો વેતરા કરાવું છું. આપણે પછી વાત કરીએ ને, મારા મમ્મી આવે છે અત્યારે, તો આવું શું કામ બોલી રહ્યા છો? કાંઈ પછી નહીં, તારી મમ્મી તો આવ્યા જ કરે ને, મને ખબર છે. કેમ કામ મારી પાસે ન બેઠા અને અહીં આવીને ભરાણા? અરે તમે મંદિરે ગયા હતા, હું નીચે રીચાબેનને મળીને આવીને એમણે કીધું કે બા મંદિરે ગયા છે,
તો રીચાબેને જ મને પરાણે હાથ પકડીને મારી દીકરીના રૂમમાં મોકલી કે થોડી વાર તમે બેસો અને વાતચીત કરો. મને બાકી આવી ગઈ 15 મિનિટ થઈ તોય તમે મને જય શ્રી કૃષ્ણ કરવા આવ્યા. ક્યાંથી આવો તમે બે માં દીકરી એકબીજામાં એવા ગૂંચવાઈ ગયા છો કે ગરડી આવો તો દેખાય. હું માફી માંગુ ને, મારાથી ભૂલાઈ ગયું, મારાથી નીચે ન અવાયું ને. પણ બા મારા મમ્મી અંતર્યામી તો નથી ને કે એમને ખબર પડી જાય કે તમે મંદિરથી પાછા આવી ગયા છો. દામિની, અવાજ ય ન આવે કારણ કે આવીને બેસી ગઈ હતી. એક અક્ષર બોલી નથી. પણ મને તો ખબર જ હતી કે આના ચપ્પલ જોઈને કે આવ્યા છે. મેં કીધું ખરું રીચાને જોયું? કે દામિનીના બા આવ્યા છે. માણસનો સ્વભાવ કેવો છે, પોતે ઉંમરમાં મોટા હોય ને એટલે એમને એવું છે કે બધા મારી પાસે આવવા જોઈએ, હું કહું ને એ જ સાચું. એવું નથી જોતા કે મને તો ખબર છે કે સામેવાળો વ્યક્તિ આવ્યું છે તો હું જઈને મળી લઉં. પણ નહીં, આપણે નાના છીએ કે નહીં મમ્મી, એટલે આપણે જ જવું જોઈએ. હા, વેવાણ કોણ છે? એમની કેવો વાત હમ આમે છીએ. એમની વાત તો એને આવું સાચી જોઈને છે. એમની વાત સાચી છે, મારી જ ભૂલ છે. અરે હું રીચાબેનને મળી પછી એ મંદિરેથી આવ્યા ને ત્યાં સુધી મારે એમની રાહ જોવાની હતી, પછી જ મારે તને મળવાનું હતું. પણ છોડ ને, હવે જે થયું એને જવા દે. બસ બહુ વાલા થવાની કોશિશ ન કરો. મને બધી ખબર પડે છે. અને આ તમારી દીકરી એ નહીં તે હું બેઠી હોઉં ને તો આમ જટ ભાગીને જાય. રખે ને વળી પાછી ડોઈ પાણી માગશે તો દેવું પડશે, ચા દેવી પડશે. એટલે એ રીચાનું બધું ધ્યાન રાખે. પણ મારું જરાય નહીં. અરે મારી ખાલી આમ નજર પડે ને તોય નીચે મુંડી કરી સમજાવી દઈશ, હું સમજાવી દઈશ મારી દીકરી. બા થોડી લોજિક વાળી વાત કરો ને. હું તમારી સામે બેઠી હોય કે બીજે બેઠી હોય, તમે મને ઓર્ડર કરશો કે હુકમ કરશો એટલે મારે કામ કરવાનું જ છે. હું કાંઈ લોજમાં જઈને નથી ખાવાની હો. લે, લોજમાં જાઓ. ઘરમાં આટલી બહુ અને હું લોજમાં જમું. મારે કાંઈ એવું બહારનું ખાવું નથી. હા, સાચી વાત છે તારા ગઢા સાસુની. એ કઈ થોડા લોચમાં જઈને જમે? બુદ્ધિ ચાલે છે કે નહીં તારી? અરે તુંય તે આ વહુ બેબે હોય ને કઈ લોચમાં જઈને જમે? બા આપણે નીચે બેસીને વાત કરીએ. હું આવું નીચે? હા હાલો નીચે આવો. નીચે વાત કરો. હું આને થોડુંક ખીજાઈને જાઉં છું. જમા દઈશ મને કાં આવે. લોજિકમાં એને સમજ ન પડે. મારી માં તું શાંતિ રાખ. અરે લોજિકમાં ના ખબર પડે પણ બીજી વાતમાં નથી ખબર પડતી. આ જ્યારે જો ને ત્યારે શક કરીને વયા જાય છે. કેટલો વેમ ભર્યો છે એમના મનમાં. અરે બોલવા દે ને, ગઈઢું માણસ છે, ભલે બોલે. પણ મને નથી ગમતું. હવે હું તને ચડાવતી તો હતી નહીં, તને ખબર છે, મને ખબર છે. પણ હવે જે થયું એને જવા દે. એ ઘરના વડીલ છે. અને બેટા, જ્યારે માણસની આ ઉંમર થાય ને એટલે એનામાં બાળ બુદ્ધિ આવે. અને આમ જોવા જઈએ ને તો એ નાના છોકરા જેવું વર્તન કરે, નાની નાની બાબતમાં તત કરે. એટલે આવું બધું તો ચાલ્યા કરે. પણ તારા સાસુ તો લાખ રૂપિયાના છે ને, તો પછી આમને સહન કરી લેવાના. કરીએ જ છીએ ને, સહન કરીએ જ છીએ. પણ વાંચું છે મમ્મી, ખબર છે તમને, હા જેમ જેમ માણસ ગઈઢું થાય તેમ એમનું મગજ બાળ બુદ્ધિ જેવું થઈ જાય હું માનું છું. પણ બાળક હોય ને, બાળકની બુદ્ધિ હોય ને, ઇનોસેન્ટ હોય, એમને ખબર ના પડતી હોય, એ અજાણતા કરતા હોય. અને મારા બા એ તો આખી દુનિયા જોઈને બેઠા છે છતાંય નથી સમજતા. મને ખબર છે કે મારી વિશે કોઈ કંઈ પણ બોલશે ને તો એ તું નહીં સાંભળે. પણ હવે એ ગઈઢું માણસ છે, બોલી ગયા. આ કાને સાંભળવાનું અને આ કાને કાઢી નાખ. આવીએ. હા, હું જાઉં છું. હા. એ ભગવાન, ધ્યાનથી આવું મૂકવા. અરે ના ના, આ તો પગ દુખે એટલે થોડું કેવરાવે. મીરા, હા બા, મીરા મારે તને એક વાત કહી છે. તો એમાં આટલું ધીરે ધીરે બોલવાની શું જરૂર છે? ઊંચેથી બોલી શકો ને તમે. પછી હમણાં જાય બધા. લે, તો એવી તો શું વાત છે કે કોઈને ના સંભળાવી જોઈએ સિવાય મારા? ધીરે બોલ. હું ધીરે બોલું તો હું કાં મોટા અવાજ બોલું? હા, એવી તો શું વાત છે કે જે મારા સિવાય કોઈને ના સંભળાવી જોઈએ? હા સાંભળ. અત્યારે છે ને દામિનીની મમ્મી આવી હતી. લે, તો મને કહેવાય ને, હું એમના માટે ચા નાસ્તો બનાવીને લઈ આવત. જો હું ચા જ બનાવતી હતી. ધીરે બોલ કહું. હું ગઈ હતી મંદિરે એટલે એ દામિની ને એ બેઉ ઉપરના રૂમ કંઈક વાતું કરતા હતા. સાંભળ, મારો અવાજ સાંભળ્યો ને તોય આવ્યા તો નહીં જ. અને
મેં બાર ચપ્પલ જોયા એના એટલે હું તો પામી ગઈ. ત્યાં છે દામિનીની માં. નીચે આવીને હું બોલું છું તો એ જય શ્રી કૃષ્ણ કરવા ન આવ્યા. ઓમ જાણે બેઉ માં દીકરી હું ઘુસપુસ વાત કરતી હશે. વાહ, એના મમ્મી છે, એની સાથે શું વાત કરે છે આપણે શું લેવા દેવા? અરે મા દીકરીની કઈ વાતો હોય તો ભલે ને શાંતિથી વાતો કરતા હોય. તમે પણ ખરા છો. એ ના, મને ખબર છે એ દીકરીને હારે વળાવે ને પછી એકેય હારી વાતું ન હોય. તારી સાસુ કેમ છે, તારો દેર કેમ છે, તાર જેઠાણી કેમ છે, આ જ ખોદણી હોય. અને એમાંય તે સૌથી વધારે ખોદણી હોય એના ઘરમાં જે ઘરડા હોય ને એની. બા, ચલો માની લો કે એ લોકો નબળી વાત કરતા હશે, પણ એવું જરૂરી નથી ને કે આપણા ઘરમાં આવીને જ કરે. એ તો દામિની ફોન કરે, દામિની ત્યાં મળવા જાય, આ બધી વાતો તો પણ થઈ શકે. હા, પણ જેટલું છે ને હા મામે બેહીને જેટલી વાતો થાય ને એટલી ફોનમાં ન થાય. વચ્ચે વચ્ચે વળી કોક આવી જાય, કોકના ઓલા મેસેજ આવે એટલે. પણ સાંભળ તો ખરી, હું તો છે ને પછી ગઈ હતી અંદર. તો હું ગઈ ને બોલ એની માં બોલતી હતી કે તારી સાસુ, તારી ગરડી સાસુ. હું ગઈને ચૂપ થઈ ગયા. એટલે નક્કી મારી ખોદણી જ કરતા હશે. અને એમાંય પાછી વાતમાં ઓલી દામિની કે હવે લોજમાં ખાજો. એની બબ્બે વહુ ઘરમાં અને હું લોજમાં ખાવ. બોલ મારા 2 રોટલાય ભારે પડે છે. 2 તો હું ખાતી નથી. એકમાંથી હવારે અડધો ને સાંજે અડધો ખાવ તોય ભારે પડે છે એને. શાંત થાવ બા, બસ. તમે કેટલા વેમેલા વ્યક્તિ છો. અરે લોજમાં ખાય કે ઘરે ખાય કે માંગીને ખાય, તમારે શું લેવા દેવા છે? પેલા મને કે અમને વહેમ છે કે તમારી વાત કરી હોય. બની શકે કે દામિની અને એના મમ્મીએ પોતાની વાતો કરતા હોય અને તમે માથે ઓઢ્યું હોય તો? મને કાનું કાન કીધું, એના મોઢેથી કીધું કે બા તમે લોજમાં જમજો. એલા એની માની સામે આમ કહેતાય એને શરમ ન આવી. લોજમાં જમાડવાની વાત કરે છે. હું એમ કહું છું બીજી તો કેટલી વાતો કરી હશે. તું એક કામ કરજે ને, તું દામિની પાસે જાજે અને એને ધીમે રહીને પૂછજે શું કે તાર મમ્મી આવ્યા હતા ને તો શું વાતો કરતા હતા અને એમાંય તે બાનું શું કહેતા હતા એ જાણજે. નહીં, હું નહીં પૂછું બા. ગમે ત્યારે ઘરે કોઈ આવે ને તો તમારે એક જ વાત હોય, વેમ વેમ વેમ. અરે વેમના કોઈ ઓસડિયા ના હોય બા. સમજતા કેમ નથી? કોઈ પણ માણસ આપણા ઘરે આવે તો આપણી ખોદણી જ કરવા આવતો એવું કેમ નક્કી કરો તમે? તો વાત કરતા હોય ને આપણે જઈએ એટલે ચૂપ થઈ જાય તો એ ખોદણી કરતા હોય તો જ ને. હવે એમને માં તો અત્યારે હું તું વાત કરીએ જ અને માન કે રીચા આવી ગઈ તો આપણે જે વાત કરીએ છીએ કરીએ જ. આપણે ચૂપ ન થઈ જાય એટલે આપણે કોકની ખોદણી ન કરતા હોઈએ. હમણાં તમે આવ્યા ત્યારે તમે જ તો કીધું ને ધીમે બોલ, મારે એક વાત કરવી છે. એ પણ એક જાતની ખોદણી જ કહેવાય. જા આવે તું પણ દામિની જેવી જ થઈ ગઈ છે ખોદણી વાળી. પણ હું ખોદણી વાળી થઈ ગઈ છું કે તમે વેમમાં ને વેમમાં આખા ગામની ખોદણી કરતા ફરો છો. મંદિરે ડોશીઓએ શું વાતો કરી, ઘરમાં વહુએ શું વાતો કરી, પાડોશની બાઓ શું વાતો કરે છે ને તમને બધાની ચિંતા છે. એ મેં તને નથી કીધું ઓલી દામિની માટે બોલી કે ખોદણી કરતી હતી. સાંભળ ને, તું તમારી વાલી બહુ છે ને જજે ને દામિની પાસે ખાલી એટલું કહેજે ને એ તમે બે મા દીકરી બાની હું વાત કરતા હતા બસ તું મને કહેજે. એ હું તને છે ને 5 રૂપિયા લઈ. હું તમને 10 રૂપિયા આપું છું. આ વાતની બીજી વાર મારી પાસે ન કરતા. નહીં બસ બીજી વાત કરશું પણ અત્યારે તો 5 રૂપિયા લઈ લેજે અને વાત સાંભળી આવશે. હાલું જાઓ, બોલી જોઈએ તો કહે કે આ એ બહુ ને કહેવાતું. કેવા માણસ છે, કોણ મારી વાતો કરે છે ને એ જાણવા મને જાણવા પોતે આખા ગામની ખોચરાઈ કરશે.